હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એકદમ ક્રિસ્પી અને ઝડપથી તૈયાર થતી મમરાની ચીક્કી બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે 3 વાટકી મમરા લઈ લઈશું। તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીથી માપ સેટ કરી શકો છો। હવે આપણે એક કડાઈ ગેસ ઉપર ગરમ મૂકીશું અને તેમાં આપણે મમરાને ઉમેરી 1 થી 2 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લઈએ। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો હવે મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને મમરાને બીજા વાસણમાં કાઢી લઈએ અને ફરી પાછી કડાઈ ગેસ ઉપર મૂકીશું અને તેમાં 2 ચમચી ઘી ઉમેરી દઈએ। ઘી ગરમ થાય એટલે આપણે તેમાં જે વાટકીથી મમરાનું માપ સેટ કર્યું હતું ને તે જ વાટકીથી 1 વાટકી ગોળ લઈ લઈશું। સાથે આપણે 1 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને હવે આપણે ગેસ ઓન કરીશું અને જ્યાં સુધી ગોળ પીગળે ને ત્યાં સુધી ગરમ કરીએ। આપણે ગોળને ગરમ કરી અને તેનો પાયો બનાવવાનો છે। તો તમે જોઈ શકો છો ગોળ થોડી જ વારમાં એકદમ સરસ પીગળી ગયો છે। તો હવે ગોળનો પાયો બનાવવા માટે આપણે ગોળને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ થવા દઈશું। જેમ ગોળ ગરમ થશે ને તેમ તે પહેલાં કરતાં હળવો થઈ જશે અને તેનો કલર બદલાઈ જશે। 2 થી 3 મિનિટ બાદ હવે આપણે એક વાટકીમાં પાણી લઈ લઈશું અને તેમાં 2 થી 3 ટીપા ગોળના ઉમેરીશું અને ત્યારબાદ આપણે આવી રીતે એક કટકો હાથમાં લઈ અને તેને તોડીશું। જો તે એકદમ સરસથી આવી રીતે કટકા થઈ જાય ને તો ગોળનો પાયો આવી ગયો છે તેમ સમજવાનું અને જો તે કટકા ના થાય અને ખેંચાય તો તમારે ફરી પાછું 1 થી 2 મિનિટ માટે ગોળને થવા દેવાનું। તો હવે આપણે શેકેલા મમરા ઉમેરી દઈશું અને ત્યારબાદ તરત જ ગેસ ઓફ કરી દઈશું। હવે આપણે થોડી ઝડપ રાખીશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ। તો અહીં ગોળ અને મમરા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે। તો એક ઘીથી ગ્રીસ કરેલી ટ્રે લઈ લઈશું અને તેમાં આપણે અડધા મમરા ઉમેરી દઈશું અને તેને આપણે હાથેથી આવી રીતે બરાબર રીતે સેટ કરી દઈએ। હવે મમરાની ચીક્કી જોવામાં સારી લાગે ને એટલા માટે આપણે તેમાં થોડા પમ્પકિન સીડ ઉમેરી દઈએ। તે ઉમેરવા ટોટલ ઓપ્શનલ છે, જો ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકાય છે। અને ત્યારબાદ તેને સેટ થવા માટે થોડીવાર સાઈડમાં રહેવા દઈશું અને ત્યાં સુધીમાં એક ડીશમાં આપણે થોડું ઘી લગાવી અને ત્યારબાદ તેમાં પણ આપણે મમરાની ચીક્કીને સેટ કરી લઈએ। તો આવી રીતે આપણે બજારમાં મળતી હોય ને તેમ ગોળ અને ચોરસ બંને ચીક્કી બનાવીને તૈયાર કરી લઈશું। હવે 5 મિનિટ બાદ આપણી મમરાની ચીક્કી સરસ રીતે સેટ થઈ ગઈ છે। મમરાની ચીક્કીને સેટ થતાં જરા પણ વાર નથી લાગતી। તો આપણે હવે તેમાં કટ લગાવી દઈએ। તો તૈયાર છે આપણી મમરાની ચીક્કી। તેને આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। તમે જોઈ શકો છો તે એકદમ સરસ બજારમાં મળતી હોય ને તેવી ક્રિસ્પી તૈયાર થઈ છે। તો એકવાર આ મમરાની ચીક્કી જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।